સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટથી। રાજકોટમાં રફતારનો કહેર જોવા મળ્યો। રાજકોટમાં રફતારનો કહેર, એક કારે 4 થી 5 કારને ટક્કર મારી દીધી। ઘટના બની છે રાજકોટમાં। રફતારનો કહેર, એક કારે 4 થી 5 કારને ટક્કર મારી। 150 ફૂટ રિંગ રોડ પર બેફામ વોલ્વો કારે અકસ્માતની વણઝાર કરી। એક કાર ચાલકે 4 થી 5 કારને ટક્કર મારી દીધી। રફતારનો કહેર રાજકોટમાં જોવા મળ્યો। 150 ફૂટ રિંગ રોડ પર બેફામ વોલ્વો કારે અકસ્માતની વણઝાર કરી દીધી। દ્રશ્યો પણ સામે આવ્યા છે સમગ્ર ઘટનાના। જોઈ શકાય છે કઈ રીતે એક કારે અનેક કારને નુકસાન પહોંચાડ્યું। 150 ફૂટ રિંગ રોડ પર વોલ્વો કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા છે। સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। 5 લોકોને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે, જેમાંથી એક મહિલા છે તેને તાત્કાલિક ખસેડવામાં આવ્યા છે 108 ની અંદર। આ જે કાર છે, વોલ્વો કાર ચાલક છે, તેને અનેક લોકોને અત્યાર સુધીમાં અડફેટે લીધા છે। સાહેબ, શું આખી હકીકત શું છે? તમે આવ્યા શું જોયું? અમે આવ્યા ત્યારે પબ્લિક હતી, અમે તો મોડા પહોંચ્યા। ઓલો એક્સિડન્ટ કોલ મળ્યો ને એટલે તરત આવી ગયા છે, પણ આ વોલ્વો વાળે એક્સિડન્ટ કર્યો એવું બધું જણાવે છે માણસો। હાઈ પ્રોફાઇલ વોલ્વો કારે અનેક લોકોને અડફેટે લીધા છે। પોલીસ પહોંચી છે, દ્રશ્યો બતાવશું। મોટી સંખ્યામાં જે લોકો અત્યારે અહીંયા જે પહોંચ્યા છે, લોકો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। આ વોલ્વો કાર દેખાડી, હવે અન્ય કારને જે અડફેટે લીધી છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અત્યારે મોટી સંખ્યામાં 1/2 કિલોમીટર સુધી અનેક કારને જે અડફેટે લીધી છે। સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ। રાજકોટની અંદર રફતારની કહેરને પોલીસ વિભાગ દ્વારા જે બ્રેક મારવાની જરૂર છે, કાર ચાલકને માર્યો હોવાની પણ પ્રાથમિક હકીકત જે છે તે સામે આવી છે। જોઈ શકાય છે કે રાજકોટના જે 150 ફૂટ રિંગ રોડ છે ત્યાં આ સમગ્ર ઘટના બની છે। પોલીસ પહોંચી છે, કાર ચાલક છે તેની અટકાયત કરી છે, તેને લોકોએ માર્યાના પણ પ્રાથમિક અહેવાલો અત્યારે સામે આવી રહ્યા છે। જોઈ શકાય છે કે આ રેલિંગ જે તોડી છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। પોલીસ દ્વારા પણ ટ્રાફિક ક્લિયર કરાવવાની આખી વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। જોઈ શકાય છે કે રેલિંગ જે છે તે તોડી નાખવામાં આવી છે। કાર ચાલક છે, આ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। કેટલી સ્પીડે જે કાર હશે, આ તરફ પણ જોઈ શકાય છે કે આ રીતે રફતારની કહેર રાજકોટની અંદર 108 પહોંચી છે। દ્રશ્યો બતાવશું। લોકોના ટોળા ઉમટી પડ્યા છે। આ તરફ પણ જોઈ શકાય છે કે અલગ અલગ જે કાર છે તેને અડફેટે લીધી છે એ બતાવવાનો પ્રયાસ। 1/2 કિલોમીટર સુધી અનેક લોકોને અડફેટે લીધાની હકીકત સામે આવી છે। પોલીસ દ્વારા પણ સમગ્ર મામલાને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે। કેટલી સ્પીડે આ કાર હશે તે સૌથી મોટો સવાલ છે। જોઈ શકાય છે કે અત્યારે કાર જે છે તેને અડફેટે લીધી છે। આની દશા બતાવવાનો પ્રયાસ કરીશું। 5 લોકોને ઈજાઓ થઈ હોવાની હકીકત, પ્રાથમિક હકીકત સામે આવી છે। જોઈ શકાય છે કે આ રીતે જે અનેક કારને અડફેટે લીધી છે। વોલ્વો કાર ચાલકે અલગ અલગ કારને અડફેટે લીધા હોવાની પ્રાથમિક હકીકત સામે આવી છે। વોલ્વો કાર ચાલક છે તેની પોલીસ દ્વારા પ્રાથમિક હકીકત એવી છે કે અટકાયત કરવામાં આવી છે। જોઈ શકાય છે કે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ છે ત્યાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ અને લોકોના ટોળા અત્યારે ઉમટી પડ્યા છે। આ તરફ પણ રેલિંગ અલગ અલગ જગ્યાઓ છે ત્યાં રેલિંગ તોડી નાખવામાં આવી છે એ બતાવવાનો પ્રયાસ કરીશું। જે લોકો અહીંયા જે પહોંચ્યા છે, જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે લોકોના ટોળા ઉમટી પડ્યા છે। આ તરફ પણ બીજી અન્ય એક કાર છે। 2 કારને 2 થી 3 કારને અડફેટે લીધી છે। અત્યાર સુધીમાં આપણે બતાવ્યું કુલ 5 જેટલી કાર છે તેને અડફેટે લીધી। બેન, અહીંયા માહિતી બેન, શું આખી ખબર નહીં, અચાનક જ પાછળથી કારની એટલી જોરદાર ટક્કર લાગી કે અમારી કાર આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ। પછી સીટ બેલ્ટ ને એવું બધું હતું એટલે વાંધો ન આવ્યો। બાકી આગળ તો ઘણી બધી આ પડી અમારી જ છે ઓરા। કેટલા લોકોને ઈજા થઈ છે? ઘણા બધા હશે। અમારી આગળ તો એક જોયું અમે
પછી તો અમે ખુદ જ એમાં કારમાં હતા એટલે અઘરું હતું અમારા માટે. અમે પછી અમને કાંઈ નથી થયું એટલે વાંધો ન આવ્યો. આ ભાઈ કોણ હતો કઈ ખબર છે? કાંઈ જ ખ્યાલ નથી. બરોબર. પૂરપાટ ઝડપે આવતો અરે સખત એટલે સખત ટક્કર જ. અમારી કાર તો એટલી સ્લો હતી તોય અમારી આઉટ ઓફ કંટ્રોલ થઈ ગઈ, એટલી ટક્કર લાગી અમને. ઘણી બધી હશે, 5-7 થી વધારે તો છે જ. બરોબર. તમારી ગાડીમાં કોઈને ઈજા થઈ છે બેન? ના, અમને ઈજા નથી થઈ પણ અમારી કારને સારું એવું નુકસાન થયું છે. હા, આ છે એ અમારી કાર જ છે. તમે અહીંયા હતા ત્યારે શું દ્રશ્યો કેવા સર્જાણા બેન? અમારી આગળ એક બેન હતા, એમને અમે જોયા, એમને પાણી ને એવું બધું કર્યું પણ બેનને થોડીક વધારે ઈજા હતી. વધારે બાઇકમાં હતા એ. હા, એટલે એમને વાગ્યું હતું માથામાં. કારવાળાને માર્યો લોકોએ કે શું થયું? અમે ત્યાં સુધી ગયા જઈ જ નથી શક્યા કારણ કે અમે જ હજી આમાંથી બહાર નીકળતા એટલી વાર લાગી. પબ્લિકે માર્યો એને પણ ફૂલ તો કારવાળો એ કોઈક ખબર નહીં, વોલ્વો કાર હતી અને ફૂલ દારૂ પીધેલું હતું. પીધેલો હતો. દારૂ પીધેલું. ચોક્કસ જોઈ શકાય છે કે આ બેન બચી ગયા છે. સદનસીબે ભગવાનની કૃપાથી જોઈ શકાય છે કે આ બેન પરિવાર સાથે અહીંયા આ કાર છે એના દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે આ પરિસ્થિતિ છે રાજકોટની અંદર. પોલીસ દ્વારા જે આવા કાર ચાલકો છે તેમને કાયદાનું ભાન કરાવવાની જરૂર છે. અનેક કારને દારૂ પીધેલો હોવાની નાગરિકો વાત કરી રહ્યા છે. આવા દારૂડિયાઓ રસ્તા ઉપર નીકળતા હોય છે અને પરિવાર સાથે જતા લોકોને અડફેટે. આ ત્રીજી કાર બતાવવાનો પ્રયાસ કરીશું. જોઈ શકાય છે કે આ ત્રીજી કાર કે તેની અંદર પણ જોઈ શકાય છે કે ઈજાઓ થઈ છે. અનેક કાર 150 ફૂટ રિંગ રોડ પર રેલિંગ પણ અડફેટે લીધી છે. 5 જેટલી અંદાજિત કાર છે તેને આ રીતે અડફેટે લીધી છે. અહીંયા નાગરિકો આપણી સાથે છે, આપણે એમની સાથે. તમે ભાઈ હતા ત્યારે આ બન્યું ત્યારે જોઈ શકાય છે કે અત્યારે જે લોકો અહીંયા ઉમટી પડ્યા છે, લોકોના ટોળા અત્યારે ઉમટી પડ્યા છે. અલગ અલગ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. 5 જેટલી કાર, 4 થી 5 જેટલી કાર છે તેને અડફેટે. તમે હતા અહીંયા ઘટના બની ત્યારે, શું બની છે એ વાત કરો. હવે નથી એ હું હતો જ નહીં. ચોક્કસ આ ભાઈ મોડા આવ્યા હતા. આપણે જે ગંભીર ખૂબ જ ઘટના બની છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર પોલીસ આવી ગઈ છે. કાર ચાલકની અત્યારે પ્રાથમિક હકીકત એવી છે કે તેને લોકો દ્વારા બરાબરનો મેથી પાક ચખાડવામાં આવ્યો છે અને બરાબરનો માર મારવામાં આવ્યો છે, કેમ કે પીધેલી હાલતમાં હતો અને અનેક પરિવારના જે કાર લઈને જતા હતા નાગરિકો તેમની જો કાર ને. જી આભાર પરાક્રમ તમામ જાણકારી આપવા માટે.